નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત વાર્ષિક ભવિષ્ય કથનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। આપ સૌને આવતીકાલથી શરૂ થનારા નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। દર્શક મિત્રો, સૌ કોઈને આશા છે કે આવનારું 2024 કેલેન્ડરનું નવું વર્ષ સૌ માટે મંગલમય સાબિત થાય। આજના આ કાર્યક્રમમાં અમે આપને બતાવીશું કે આવનારું નવું વર્ષ એટલે કે 2024નું વર્ષ તમારા માટે કેવું રહેશે, રાજકીય દ્રષ્ટિએ કેવા ફેરફારો થશે, 2024ના વર્ષમાં શેર બજારની કેવી ચાલ રહેશે અને શું છે આ વર્ષનો સફળતાનો મંત્ર। આ ઉપરાંત આપની સમસ્યા અને પ્રશ્નોનું પણ નિરાકરણ આપીશું। આ કાર્યક્રમ દરમિયાન આપ અમારા ફોન નંબર પર ફોન કરી લાઈવ પ્રશ્નો પણ પૂછી શકો છો। તો ચાલો શરૂ કરીએ આજની આ વિશેષ રજૂઆત વાર્ષિક ફળકથન કેવું રહેશે નવું વર્ષ। તો 12 રાશિના જાતકોનું વાર્ષિક ફળકથન માટે આજે ન્યૂઝ 18 ગુજરાતીના સ્ટુડિયો પર ઉપસ્થિત રહ્યા છે જાણીતા જ્યોતિષશાસ્ત્રી અને એસ્ટ્રો ફ્રેન્ડ ચિરાગ બેજાન દારૂવાલાજી। ચિરાગભાઈ, સૌથી પહેલા આપનું સ્વાગત છે આજના કાર્યક્રમમાં। શ્રી ગણેશાય નમઃ। સૌપ્રથમ ચિરાગભાઈ, નવા વર્ષ સૌ દર્શક મિત્રો એ જાણવા માંગે છે કે આવનારું નવું વર્ષ એમનું કેવું રહેશે। અલગ અલગ સેક્ટર વાઇઝ અલગ અલગ, કોઈ લોકો જોબ કરતા હોય, કોઈ બિઝનેસ કરતા હોય, ત્યારે આજે આપણે મેષ રાશિથી જ શરૂઆત કરીએ। મેષ રાશિ માટે 2024નું નવું વર્ષ શું લઈને આવ્યું છે? શ્રી ગણેશાય નમઃ। નમસ્કાર દોસ્તો, કેમ છો? ઉમ્મીદ રાખું છું કે આપ બધા મજામાં હશો। મિત્રો, હું છું ચિરાગ દારૂવાલા અને આપણે દર રવિવારે મળીએ છીએ। આ રવિવારે એટલે કે આજે આપણે વાત કરીશું કે આવનારું આ વર્ષ 2024નું આ વર્ષ આપ બધા માટે કેવું રહેશે। સૌથી પહેલાં તો હું નવા વર્ષની આપ બધા મિત્રોને, દર્શકોને ઢેર સારી શુભકામનાઓ આપું છું કે નવું વર્ષ આપણા જીવનમાં તરક્કી, નવું વર્ષ આપણા જીવનમાં પ્રમોશન અને ખુશીઓનું આગમન કરાવે। જે લોકો શેર બજાર સાથે જોડાયેલા છે એમ કહી શકો છો કે 76,000ની આસપાસ આ નવા વર્ષમાં સેન્સેક્સ જઈ શકે છે અને આઈટી સેક્ટર, ટેકનોલોજી સેક્ટર, સર્વિસ સેક્ટર, આ સેક્ટરમાં જો તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો, નિવેશ કરશો તો તમને એનું સારું લાભ મળી શકે છે। મિત્રો, નવા વર્ષમાં પ્રોપર્ટી રોકાણ પણ આપણા માટે સારું રહેશે। હવે આપણે વાત કરીએ રાશિઓની। શરૂઆત કરીએ મેષ રાશિથી। ગણેશજી કહે છે કે મેષ રાશિના જાતકો, વર્ષની શરૂઆત તમારા માટે ખૂબ જ શુભ રહેવાની છે। નાણાકીય બાબતોમાં બહુ જ સારા ફેરફારો તમને જોવા મળશે। પરિવારમાં શાંતિ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ રહેશે। ઘરમાં કેટલીક ધાર્મિક પ્રવૃત્તિઓ પણ થઈ શકે છે। વ્યાપારમાં ભાગ્ય તમારો સાથ આપશે। મેષ રાશિના જાતકો, જે લોકો વેપાર કરી રહ્યા છે, વ્યાપારને એક્સપાન્શન કરવાનું વિચાર કરે છે, વધારવાનું વિચાર કરી રહ્યા છે, તો આ નવું વર્ષ આપણા માટે બહુ જ સારું છે। જે લોકો વેપાર કરી રહ્યા છે, બીજું વેપાર શરૂ કરવાનું વિચાર કરે છે, એમના માટે પણ આ વર્ષ સારું રહેશે। જૂન જુલાઈની આસપાસ સેહત સંબંધિત તકલીફો થઈ શકે છે। જો તમે યાત્રા ઉપર જઈ રહ્યા છો, ટ્રાવેલિંગ કરી રહ્યા છો તો થોડુંક ધ્યાન રાખજો। હેલ્થ ઇસ્યુ, સ્વાસ્થ્ય સંબંધિત બાબતો થોડુંક પરેશાન કરી શકે છે, પણ ચિંતા કરવાની જરૂર લાગતી નથી। મેષ રાશિના જાતકો, જો આપ નોકરી કરી રહ્યા છો, નોકરી બદલવાનું વિચાર કરો છો, પ્રમોશન એક્સપેક્ટેશન રાખો છો, ચોથો અને પાંચમો મહિનો આપણા માટે સારું છે। આ 2 મહિનામાં તમે નોકરી બદલી શકો છો, તમારી જે પ્રોફાઇલ છે એ ચેન્જ કરી શકો છો અને પ્રમોશનનું એક્સપેક્ટેશન રાખો છો, તો આ 2 મહિના આપણા માટે ખરેખર બહુ જ સારા છે। પૈસાની લેવડ દેવડ કરતા હો તો થોડુંક ધ્યાન રાખજો, સાવચેતી રાખજો, નકર તો ઉધાર આપેલા પૈસા કદાચ તમને પાછા ન મળે। મેષ રાશિના જાતકો, આ 2-4 વસ્તુનું આપ ખરેખર ધ્યાન આપશો તો આપણને ચિંતા કરવાની થોડી જરૂર લાગતી નથી। શું કરી શકો છો?
ગણેશજીની આરાધના કરી શકો છો. ઓમ ગણ ગણપતાય નમઃ 101 વખત આ મંત્રનો જાપ કરશો તો ખરેખર આપણા જીવનમાં આવી રહેલી બાધાઓ, આપણા જીવનમાં આવી રહેલી તકલીફો ધીમે ધીમે કપાતી જશે અને જીવનમાં આપણને આગળ વધવાનો મોકો મળશે. આ નવું વર્ષ મેષ રાશિના જાતકો આપણા જીવનમાં પ્રગતિ, આપણા જીવનમાં ખુશીઓ લઈને આવશે. હવે આપણે આવીએ બીજી રાશિ ઉપર, વૃષભ રાશિ. ગણેશજી કહે છે વૃષભ રાશિના જાતકો નાણાકીય દ્રષ્ટિકોણથી વર્ષની શરૂઆત જબરદસ્ત રહેશે. મોટા રોકાણથી વેપારીઓને બચવું જોઈએ. આપ એમ સમજી લો 2024નું આ વર્ષ કરિયરની દ્રષ્ટિએ જબરદસ્ત રહેશે. તમને સારી સિદ્ધિ મળી શકે છે. શેર બજારમાં રોકાણ ફાયદાકારક રહેશે. જે લોકો લગ્ન કરવાનું વિચાર કરી રહ્યા છે, સારા પાત્રો નહોતા મળતા, આ નવા વર્ષમાં 2024ના વર્ષમાં તમને સારા પાત્રો મળી શકે છે. કોઈ મોટી સિદ્ધિ પણ તમને મળી શકે છે. સમાજમાં તમારું માન સન્માન વધશે. શુક્ર આપણા જીવનમાં પ્રગતિ લઈને આવશે અને બુધ આપણને ખરેખર વ્યાપારમાં મદદગાર સાબિત થશે. વૃષભ રાશિના જાતકો જે કાંઈ પણ કાર્ય કરતા હો પ્લાનિંગથી કરશો અને એક્સપર્ટ્સની સલાહ લઈને કરશો તો ખરેખર ચિંતા કરવાની જરૂર છે નથી અને આપ પોતાનો ડંકો વગાડી શકો છો. આ નવું વર્ષ વૃષભ રાશિના જાતકો આપણા જીવનમાં ગ્રોથ લઈને આવનાર છે, પ્રોગ્રેસ લઈને આવનાર છે અને તમે પોતાના અંદરથી જ ફીલ કરશો કે કંઈક સારું આપણી સાથે થઈ રહ્યું છે. આ નવા વર્ષમાં એન્જોય કરો. ત્રીજી રાશિ મિથુન રાશિ. ગણેશજી કહે છે મિથુન રાશિના જાતકો અત્યારે નહીં તો ક્યારે નહીં, જે કાર્યો કરવા છે જેવી રીતે કરવા છે કરી લો. કોઈના ભરોસે બેઠા ના રહેતા, કોઈનાથી એક્સપેક્ટેશન ના રાખતા. જો ભરોસે બેઠા રહેશો, એક્સપેક્ટેશન રાખશો તો આપણો ભરોસો તૂટી શકે છે. એક્સપેક્ટેશન્સ તમારી તૂટી શકે છે, ઉમ્મીદો તૂટી શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. તમે નવા વર્ષમાં કામ પર તમને ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. પારિવારિક જીવન માટે પણ આ વર્ષ બહુ જ અનુકૂળ રહેશે. કરિયરના ક્ષેત્રમાં ઘણી બધી તકો તમને મળશે. મિથુન રાશિના જાતકો તમારું જે સપનું હતું પોતાનું ઘર ખરીદવાનું, સપનાનું ઘર, એ નવા વર્ષમાં તમે આ ઘર ખરીદી શકો છો. અને જો કોઈ લીગલ ડિસ્પ્યુટ ચાલી રહ્યું છે, કોર્ટ કેસ ચાલી રહ્યું છે તો કોર્ટ કેસ તમારા ફેવરમાં આવી શકે છે. ડિસ્પ્યુટ્સમાં સમાધાન થઈ શકે છે. એટલે કે માનસિક શાંતિ આપ અનુભવશો. મિથુન રાશિના જાતકો આ નવું વર્ષ આપણા માટે સારું રહેશે. એટલે કે જે વિચાર્યું છે એ બધું થઈ શકે છે. એના ઉપર ધ્યાન આપવાની જરૂરત છે. એન્જોય કરો. હવે આપણી સાથે ઘણા બધા દર્શકો ફોનલાઈન પર જોડાઈ રહ્યા છે. અમદાવાદથી એક દર્શક મિત્ર છે, આવો જાણીએ તેઓ શું કહી રહ્યા છે. હાલો, નમસ્કાર, આપની જન્મ તારીખ અને સવાલ જણાવો. 15/7/2004. ઓકે, શું પૂછવા માંગો છો? આપના ટીવીનો વોલ્યુમ ઓછો કરીને ફોન ઉપર સાંભળશો પ્લીઝ. અને શું પૂછવા માંગો છો એ જણાવો. મારા મેરેજ કરે થશે. તમારા મેરેજના યોગ 2025 એન્ડ થી લઈને 2026માં સારા યોગ દેખાય છે. વધુ એક દર્શક છે આપણી સાથે. હાલો. હેલો. હા, આપનું નામ જણાવશો? કિરણભાઈ. હા, હવે જન્મ તારીખ જણાવો અને સવાલ કરો. મારી મિથુન રાશિ છે કિરણભાઈ. નહીં, જન્મ તારીખ જણાવો અને સવાલ કરો. જન્મ તારીખ 27/7/84. ઓકે, હવે શું પૂછવા માંગો છો? હવે મારે ત્યાં દેવું થોડું વધી ગયું છે ઓકે, અને 2 રિક્ષા, મારી ઓટો રિક્ષા હતી એ બી આર્થિક વેચી દીધી સંકળામણ મારી. અનુભવી રહ્યા છે. એવું છે. તમારા 3-4 મહિના તો થોડા અપડાઉન જેવા રહી શકે છે, પણ
આર્થિક સ્થિતિ 5મા મહિનાથી થોડીક સુધરશે, એટલે તમને થોડુંક ધ્યાન આપવાની જરૂરત છે. ધીમે ધીમે તમારું જે દેવું છે એ પૂરું થઈ શકે છે અને પાછું આપ સારું જીવન, મંગલમય જીવન જીવી શકો છો. આણંદથી આપણી સાથે એક દર્શક મિત્ર છે. હાલો, આપનું નામ અને જન્મ તારીખ જણાવશો? આપણું 4/7/98. ઓકે, શું પ્રશ્ન છે? મારે પ્રશ્ન બહાર જવું છે. ઓકે, વિદેશ યોગ છે કે કેમ? અમારે જવું જુઓ ને. જી, જો તમને જવું જ છે વિદેશ તો 2024 નવેમ્બર પછી સારા યોગો છે. એટલે કે આ સમય દરમિયાન તમે જો પ્રયત્ન કરો છો, સ્ટુડન્ટ વિઝા ઉપર જવાનું વિચાર કરતા હો, ફરવા જવાનું વિચાર કરતા હો, નોકરી કરવા જવાનું વિચાર કરતા હો, પણ નવેમ્બર પછીના યોગો સારા છે અને વધારે વિચાર ના કરતા મનને શાંત રાખીને કાર્ય કરશો તો ખરેખર આપણને મજા આવશે. જેતપુરથી છે એક દર્શક મિત્ર. હાલો, આપનું નામ અને હાજી. જન્મ તારીખ? મારું નામ છે સર મુકેશભાઈ જંગુભાઈ રાઠવા જી, અને મારી જન્મ તારીખ છે 1/6/1981. ઓકે, શું પૂછવા માંગો છો મુકેશભાઈ? હવે સર મારા માટે કેવું રહેશે આ વર્ષ? મુકેશભાઈ, આપ એકદમ બિંદાસ માણસ છો અને નવું વર્ષ પણ આપણા માટે એવું જ રહેશે. એટલે કે એમ ગણી લો કે જે કાર્યો તમે કરવા માંગો છો એ સારી રીતે કરી શકો છો અને એમાં ઈશ્વરીય સહાયતા પણ તમને મળશે. ક્યાંક જો પૈસા અટકાઈ ગયા છે તો એ અટકેલા પૈસા પણ તમને પાછા મળી શકે છે આ નવા વર્ષમાં. અમદાવાદથી છે એક દર્શક મિત્ર. નમસ્કાર, આપનું નામ અને જન્મ તારીખ? આપનું નામ? મંગુભા હા, મંગુભાઈ, જન્મ તારીખ શું છે આપની? 1977. પણ મારે બેબી વિશે પૂછવું છે. હા, તો બેબીની જન્મ તારીખ જણાવો. 17/12/2002. ઓકે, હવે શું પ્રશ્ન છે એમના વિશે? એનો મેરેજ નું કેમનું છે? ઓકે, બેબીના મેરેજનું વિચાર કરો છો તો 1.5 વર્ષ રોકાઈ જાઓ. 1.5 વર્ષ પછી સારા યોગો છે લગ્ન માટે. બિલકુલ. હવે આપણે આગળ વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા રાશિની, પરંતુ હાલ સમય થઈ ગયો છે એક નાનકડા બ્રેકનો. મળીએ એક નાનકડા બ્રેક બાદ. આવો અરુણ સાહેબ. પ્રાથમિકતામાં આવે છે. જો કે આ અંગે ટૂંક સમયમાં આધિકારિક જાહેરાત કરવામાં આવશે. રાજ્યમાં આગામી દિવસોમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન થવા જઈ રહ્યું છે, જેમાં દુનિયાભરમાંથી રોકાણકારો આવી રહ્યા છે. ટેસ્લા માટે ગુજરાત ખૂબ આશાવાદી છે. એલન મસ્કજીનું ગુજરાત એ પહેલું ડેસ્ટિનેશન એમના મનની અંદર બેઠેલું છે. જ્યારે જગ્યાઓ શોધવાનો અથવા તો જગ્યાઓ માટે ભારતનો સર્વે કર્યો એટલે એમના મનમાં ગુજરાત વસેલું એવું દેખાય છે અને કદાચ ટૂંક સમયમાં એ બાબતની જાહેરાત પણ થશે. કચ્છમાં સામખિયાળી ચેકપોસ્ટ પર ટ્રાફિક જામ સર્જાયો. નેશનલ હાઈવે બંને તરફ જામ કરાયો. ટ્રક ડ્રાઈવર એસોસિએશનના નવા કાયદાનો વિરોધ કર્યો. ટ્રક ડ્રાઈવરોએ વિરોધ કરતા બંને તરફ વાહનોની લાંબી લાઈનો લાગી. કચ્છના સામખિયાળી ચેકપોસ્ટ પર હાઈવે જામ. પથ્થરબાજી કરી હાઈવે જામ કરાયો. પથ્થરમારાથી એસટી બસને નુકસાન પહોંચ્યું. એક વ્યક્તિને માથાના ભાગે ઈજા પહોંચી. સામખિયાળી પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી. કચ્છના સામખિયાળીમાં ચેકપોસ્ટ પર જામ અને પથ્થરમારા સામે કાર્યવાહી. પોલીસે ટ્રક ડ્રાઈવરો પર લાઠીચાર્જ કર્યો. ડ્રાઈવરોના પથ્થરમારામાં એકને પહોંચી હતી ઈજા. ચેકપોસ્ટ પર ડ્રાઈવરોના ટોળાને વિખેરવા પોલીસે કરવો પડે લાઠીચાર્જ. ટ્રક ડ્રાઈવરોના વિરોધના પગલે મોટી સંખ્યામાં પોલીસ કાફલો પહોંચ્યો હતો ઘટના સ્થળે. લાઠીચાર્જ બાદ સ્થળ પર નાસભાગના દ્રશ્યો જોવા મળ્યા. રાજકોટમાં ટ્રક ડ્રાઈવરે રોડ પર ચક્કાજામ કર્યો. અકસ્માતના નવા કાયદાને લઈને સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો. પોલીસે કેટલાક ડ્રાઈવરોની કરી અટકાયત. ડ્રાઈવરને 10 વર્ષની સજાની જોગવાઈ. બનાસકાંઠામાં નેશનલ હાઈવે પર પ્રવાહી ભરેલ ટેન્કરે પલટી મારી. ટેન્કરે પલટી મારતા સાબુ બનાવવાનું પ્રવાહી હાઈવે પર ઢોળાયું. સાબુ બનાવવાના પ્રવાહીને લેવા માટે લોકોએ પડાપડી કરી. રાજકોટના જામ કંડોરણામાં દેશી દારૂની રેલમછેલનો વિડીયો વાયરલ. દારૂની કોથળીના વેચાણનો વિડીયો થયો વાયરલ. ઇન્દિરાનગર વિસ્તારનો વિડીયો હોવાની ચર્ચા. આ વિડીયોથી પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ. દેશી દારૂ કોથળીમાં પેક કરતા હોવાનો વિડીયો થયો વાયરલ. બુટલેગરોને પોલીસનો ડર ના હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. દારૂના વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી નથી કરતું પુષ્ટિ.
પંચમહાલના કલોલમાં ગૌ તસ્કરી કરવાનો પ્રયાસ. રેલવે સ્ટેશન રોડ પર ગૌ તસ્કરીના પ્રયાસની ઘટના સીસીટીવીમાં કેદ. કારમાં આવેલા ગૌ તસ્કરોએ ખુલ્લામાં ચરી રહેલી ગાયને ઉઠાવી જવા પ્રયાસ કર્યો. ગાય કારમાં ન સમાતા તસ્કરો ફરાર. અમદાવાદમાં કારના કાચ તોડી ચોરી કરતી ગેંગનો આતંક. કાચ તોડી ₹15 લાખની ચોરી. નારણપુરા એએસી 4 રસ્તા પાસેનો બનાવ. ગુજરાત યુનિવર્સિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી. સુરતમાં આત્મહત્યા કરવા ગયેલા યુવકને ફાટક મેને લાકડી વડે ફટકાર્યો. ઘરકંકાશથી કંટાળી યુવક રેલવે ટ્રેક પર સૂઈ ગયો. સદનસીબે યુવકનો જીવ બચ્યો. સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ. મોરબીના માળિયા મિયાણાના ભકસરા ગામે ટ્રક રોકીને વિરોધ કરાયો. મીઠા ઉદ્યોગકારોના ત્રાસના આક્ષેપ સાથે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો. ગ્રામજનોએ મીઠા ભરેલા ટ્રક રોકાવ્યા. ગામમાંથી પૂરપાટ ઝડપે પસાર થતા ટ્રકોથી અકસ્માતની ભીતિ. શાળા નજીકથી ટ્રકો પૂર ઝડપે પસાર થતા હોવાનો ગ્રામજનોએ દાવો કર્યો છે. અવારનવાર રજૂઆત કરવા છતાં તંત્રએ કામગીરી ન રોકતા રોષ ભભૂક્યો. ખેડા જિલ્લાના ડાકોરમાં નગરપાલિકાના પૂર્વ સદસ્ય સહિત રહીશોએ વિરોધ નોંધાવ્યો. ગટરના ગંદા પાણીમાં બેસીને વિરોધ નોંધાવ્યો. ડાકોરમાં વારંવાર ગટરો ઉભરાતા રોષ ઠાલવ્યો. અવારનવાર રજૂઆત છતાં તંત્રના આંખ આડા કાન સમસ્યાનું નિરાકરણ. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે જ્યોતિષ ચક્ર વિશેષમાં. અને આજે આપણે વાત કરી રહ્યા છીએ કે વર્ષ 2024 12 રાશિના જાતકો માટે શું લઈને આવી રહ્યું છે. આપણે પહેલી 3 રાશિની વાત કરી, હવે આપણે વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા રાશિની. ચિરાગભાઈ, હવે કર્ક રાશિ માટે શું ખાસ છે? ચોથી રાશિ કર્ક રાશિ. ગણેશજી કહે છે કે કર્ક રાશિના જાતકો જીવનમાં જે ઉતાર ચઢાવ આવી રહ્યું હતું એ સ્ટેબલ થતું દેખાશે. આર્થિક દ્રષ્ટિકોણથી વર્ષ આપણું જે છે સામાન્ય રહેશે. તમારા ખર્ચા ઉપર નિયંત્રણ રાખવાની જરૂરત છે. વેપારની દ્રષ્ટિએ પહેલા 3 મહિના કદાચ એટલા અનુકૂળ નહીં રહે, પણ એના પછીનો સમય જબરદસ્ત રહેશે. તમારું સ્વાસ્થ્ય સારું પણ રહેશે અને સ્થિર પણ રહેશે. કર્ક રાશિના જાતકો, જે ડિસિશન્સ તમે લેવા માંગો છો, જે કાર્યો કરવા માંગો છો એ કરી લો. જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર આ 4 મહિનામાં જો તમે પોતાનું કંઈક વેપાર શરૂ કરવાનું વિચાર કરી રહ્યા છો, ક્યાંક રોકાણ કરવાનું વિચાર કરી રહ્યા છો, પ્રોપર્ટી લેવાનું વિચાર કરી રહ્યા છો, જમીન લેવાનું વિચાર કરી રહ્યા છો, તો આ 4 મહિના જબરદસ્ત રહેશે. જે લોકો સરકાર સાથે કામ કરી રહ્યા છે અથવા તો જે લોકો સરકારી નોકરીમાં છે, સારી પોસ્ટિંગ મળી શકે છે, સારી જગ્યાએ ટ્રાન્સફર મળી શકે છે અને ઇમ્પોર્ટન્ટલી સરકાર તરફથી તમને સારા પ્રોજેક્ટ્સ, ટેન્ડર પણ મળી શકે છે. કર્ક રાશિના જાતકો, એટલું ગણી લો કે આ વર્ષમાં જે કંઈ કરવું છે કરી નાખો. 2 વસ્તુ હું તમને કહીશ કે એક તો કોઈના ભરોસે બેઠા રહેવાની જરૂર નથી. બીજું, તમે જે કાર્યો કરવાના છો, જ્યાં રોકાણ કરવાના છો, પહેલાથી કોઈની આગળ પણ એની ચર્ચા ના કરતા. એ ચર્ચા કરશો તો ક્યાંક ને ક્યાંક તમારા કાર્યો અટકી શકે છે, ક્યાંક ને ક્યાંક નિરાશાઓનો સામનો તમને કરવું પડી શકે છે. કર્ક રાશિના જાતકો, મને લાગે છે કે આપ ખરેખર મજબૂતાઈથી આ વર્ષમાં, નવા વર્ષમાં આગળ આવી શકો છો. વૈવાહિક જીવન જે છે, જે મનમુટાવ ચાલી રહ્યું હતું, અડચણો ચાલી રહી હતી, ઝઘડાઓ ચાલી રહ્યા હતા, તો એ પ્રેમ વધશે. એટલે કે ઝઘડાઓ દૂર થશે અને તમારા અને તમારા પાર્ટનર વચ્ચે જે રિલેશનશિપ છે એમાં પણ તાલમેલ વધશે, ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે. જે લોકોને બાળકના કરિયરની, પોતાના બાળકોના કરિયરની ચિંતા હતી, કરિયર પ્રત્યે થોડુંક સ્ટ્રેસ હતું, તો એ મા બાપને સ્ટ્રેસ કરિયર પ્રત્યે બાળકોના ધીમે ધીમે પણ દૂર થતું દેખાય છે. અનએમ્પ્લોયડ લોકો છે, જોબ શોધી રહ્યા છે. સ્ટાર્ટિંગના 3 મહિના એટલે કે ફરવરી, માર્ચ અને એપ્રિલ, આ 3 મહિનામાં તમને કોઈ સારી ઓપોર્ચ્યુનિટી મળી શકે છે. બીજું હું કહીશ, કર્ક રાશિના જાતકો, ઉતાવળમાં કોઈ પણ પ્રકારનું ડિસિઝન ના લેતા, જલ્દબાજીમાં કોઈ પણ પ્રકારનો ફેસલો ના કરતા. જલ્દબાજીમાં લીધેલા નિર્ણયો નુકસાનકારક સાબિત થઈ શકે છે.
સેહતનું ધ્યાન રાખજો. જો યાત્રા કરી રહ્યા છો, વ્હીકલ ચલાવી રહ્યા છો તો ચોથા અને પાંચમા મહિનામાં ધ્યાન રાખવાની જરૂરત છે. કર્ક રાશિના જાતકો આવનારું વર્ષ સારું રહેશે. પાંચમી રાશિ સિંહ રાશિ. ગણેશજી કહે છે કે સિંહ રાશિના જાતકો આ નવું વર્ષ તમે સાયલેન્ટલી કાર્ય કરશો અને પોતાને એક અલગ લેવલ ઉપર તમે લઈ જઈ શકો છો. તમારા લવ પાર્ટનર તરફથી, પ્રેમી પાસેથી એક સારી ખબર પણ સાંભળી શકો છો. વેપારમાં તમારું પ્રદર્શન છે એ જબરદસ્ત રહેશે. જ્યાં તમે કન્ફ્યુઝડ હતા, જ્યાં તમે સ્ટ્રેસ્ડ હતા, જ્યાં તમે ડિસિશન્સ નહોતા લઈ શકતા, સિંહ રાશિના જાતકો હવે તમે ત્યાં ડિસિશન્સ લઈ શકો છો. તમારું જે સ્ટ્રેસ છે એ દૂર થશે અને ઇમ્પોર્ટન્ટલી તમારી જે સપના હતા, તમારા તમે જે કાર્યો કરવા માંગતા હતા એ સપનાઓ પણ પૂર્ણ થઈ શકે છે. અટકેલા પૈસા પાછા મળી શકે છે. આર્થિક દ્રષ્ટિકોણથી સ્થિતિ મિશ્ર ફલદાયી રહેશે. કમાણી વધારવા પર તમને વધુ ધ્યાન આપવું જોઈએ. સિંહ રાશિના જાતકો, જે લોકો કરિયરમાં ક્યાંક ને ક્યાંક ઇન્સ્ટેબિલિટી જોતા હતા, ક્યાંક ને ક્યાંક તમારું જે વિઝન છે, તમારું જે ટાર્ગેટ છે એ નહોતું બની રહેલું, તો આ નવા વર્ષમાં તમારું જે ટાર્ગેટ છે, તમારું જે વિઝન છે એ પણ ક્લિયર થશે અને ખરેખર આપ પોતાને એક અલગ લેવલ ઉપર લઈ જઈ શકો છો. પૈસાની લેનદેન ના કરતા જે લોકો લિક્વિડ પ્રોડક્ટ્સનો વેપાર કરી રહ્યા છે, જે લોકો રિટેલ સેક્ટર સાથે જોડાયેલા છે, ખરેખર એક્સપાન્શન માટેનો સમય આવી ગયો છે. કેમિકલનું વેપાર કરી રહ્યા છો તો પણ સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર આ 3 મહિના આપણા માટે ખરેખર સિંહ રાશિના જાતકો સારા રહેશે. ધ્યાન આપવાની જરૂરત છે. લાપરવાહી ના રાખતા અને કોઈ પણ વસ્તુને, કોઈ પણ કાર્યને ઇગ્નોર ના કરતા. પકડ રાખો, એના ઉપર ધ્યાન આપો અને એના ઉપર આગળ વધો. ખરેખર આપણને મજા આવશે. નવું વર્ષ આપણા જીવનમાં ઓપોર્ચ્યુનિટીઝ લઈને આવશે. છઠ્ઠી રાશિ કન્યા રાશિ. ગણેશજી કહે છે કન્યા રાશિના જાતકો અત્યારે નહીં તો ક્યારે પણ નહીં. હવે સમય આવી ગયો છે લડવાનો. એટલે કે જ્યાં તમારું રિસ્પેક્ટ નહોતું, ઓફિસમાં કહો, ઘરમાં કહો, એ રિસ્પેક્ટ હવે તમને પાછું લેવું પડશે. એટલે કે જે કાર્યો તમે કરતા હતા, જેનું વળતર તમને નહોતું મળતું, એ હવે તમને લેવું પડશે. તમારા બોસીસ સાથે કદાચ લડવું પડે, બોલમચાલી પણ થઈ શકે છે, પણ એનાથી ખરેખર તમને ફાયદો થશે. કન્યા રાશિના જાતકો, પરિવાર અને સંબંધીઓ સાથેના સંબંધો સુધરશે. તમે તમારા રિલેશનશિપને નેક્સ્ટ લેવલ ઉપર લઈ જવાનું વિચાર કરી રહ્યા છો, લગ્ન કરવાનું વિચાર કરી રહ્યા છો, તમારા પાર્ટનરને પેરેન્ટ્સને ઇન્ટ્રોડ્યુસ કરવાનું વિચાર કરી રહ્યા છો, તો આ નવું વર્ષ એના માટે સારું રહેશે. વિદ્યાર્થીઓ માટે સમય જે છે વિશેષ સારો રહેશે. એટલે કે કરિયરમાં સ્ટેબિલિટી જોવા મળશે. તમે કોઈક સારું કોર્સ કરવાનું વિચાર કરી રહ્યા છો, કોઈ સારી યુનિવર્સિટીમાં એડમિશન લેવાનું વિચાર કરતા હતા, ક્યાંક ને ક્યાંક અડચણો આવતી હતી, વિદેશ જવાનું વિચાર કરતા હતા, અડચણો આવતી હતી, વિઝા ઇસ્યુઝ થતા હતા. કન્યા રાશિના જાતકો આ નવા વર્ષમાં એ ધીમે ધીમે અડચણો દૂર થતી દેખાશે અને તમારો જે રસ્તો છે એ ક્રિસ્ટલ ક્લિયર જેવો તમને દેખાશે. એટલે કે બધી બાધાઓનું સમાપન થશે, અડચણો દૂર થશે અને આપ એક જોશ સાથે, એક ખુશીઓ સાથે અને પોતાનું વર્ચસ્વ તમે બનાવવામાં સક્ષમ રહેશો. સમાજમાં પણ તમારું માન સન્માન વધી શકે છે. કન્યા રાશિના જાતકો આ નવું વર્ષ ગણેશજી કહે છે આપણું જબરદસ્ત રહેશે. બિલકુલ. હવે આગળ વાત કરીશું તુલા રાશિની, પરંતુ હાલ એક બ્રેકનો સમય છે. દર્શક મિત્રોને અહીં જણાવી દઈએ કે આજનો આ કાર્યક્રમ 1 કલાકનો રહેશે અને આજે અમે 2024નું વર્ષ કેવું રહેશે એ આપને બતાવી રહ્યા છીએ અને સાથે સાથે આપના ફોન કોલ પણ લઈશું. એક બ્રેક બાદ પાછા ફરીશું.
સુધી ગંદા પાણીમાં જ બેસી રહેવાનો નિર્ણય. ગંદા પાણીથી યાત્રાળુઓ અને રહીશોની હાલાકી. સુરેન્દ્રનગરના થાનમાં ગેરકાયદેસર કાર્બોસલના ખાડા પૂર્વ મામલે તંત્ર અને સ્થાનિકો આમને સામને. ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદે ખનીજ ચોરી કરવા ખોદેલા ખાડાઓ પૂરવાની કામગીરી. કાર્બોસલના ઉદ્યોગ સાથે સંકળાયેલા શ્રમિકો, નાના વેપારીઓ, ટ્રાન્સપોર્ટના સંચાલકો સહિતનાઓને હાલાકી. રાજકીય આગેવાનો સાથે બેઠક યોજી થાનમાં બંધનું એલાન. નાના વેપારીઓએ બેનરો સાથે રેલી યોજી. આણંદના સામરખામાં રેલવે લાઇનના કારણે ખેડૂતોને મુશ્કેલી. રેલવે તંત્રએ 25 મીટર જમીન ખોટી રીતે લઈ અને નવી લાઇનો નાખતા હોવાનો ખેડૂતોએ કર્યો આક્ષેપ. ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી ન્યાયિક પગલાંની કરી માંગ. ગાંધીનગરના 42 ગામના ખેડૂતો કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા માટે પહોંચ્યા. ભારતમાલા પ્રોજેક્ટમાં જમીન ન આપવા અંગે ખેડૂતોએ ગાંધીનગર કલેક્ટર કચેરીએ રજૂઆત કરી. 300 જેટલા ખેડૂતોએ રજૂઆત કરી. ખેડૂતોની જાણ બહાર 7/12ના દસ્તાવેજની કાચી નોંધ પાડી હોવાના આક્ષેપ. ભારતમાલા પ્રોજેક્ટમાં ખેડૂતોને જમીન નથી આપવી અને જો બળજબરી રીતે જમીન લેશે તો ખેડૂતોએ આત્મહત્યાની આપી ચીમકી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં વિવાદ. યોગ બોર્ડના કોઓર્ડિનેટર સામે પક્ષપાતના આક્ષેપ. સુરતમાં જિલ્લા સ્તરની સ્પર્ધામાં આક્ષેપ કરાયા. 5 નેશનલ પ્લેયરના સૂર્ય નમસ્કારમાં દર્શાવી ખામી. સુરતના ખેલાડીઓએ અમદાવાદમાં વિરોધની ચીમકી ઉચ્ચારી. સુરતમાં સિટી બસના કંડક્ટરોની હડતાલ. પગાર વધારવાની માંગ સાથે બસ ડેપો નજીક વિરોધ નોંધાવ્યો. 40થી વધુ બસના કંડક્ટર વિરોધમાં જોડાયા. કંડક્ટર પર થતી ફરિયાદ મામલે વિરોધ. સુરેન્દ્રનગર દૂધરેજ સંયુક્ત નગરપાલિકાના સફાઈ કામદારોએ પાલિકા કચેરીએ કર્યો હલ્લાબોલ. મહિલા સફાઈ કર્મચારીઓએ વેતનને લઈને વિરોધ નોંધાવ્યો. નિયમિત પગાર તેમજ પૂરું વેતન ન અપાતા હોવાનો સફાઈ કામદારોનો આક્ષેપ. મહિલા સફાઈ કર્મચારીઓએ પાલિકાના ચીફ ઓફિસર અને સત્તાધીશોના સાજિયા લઈ કર્યો વિરોધ. કોન્ટ્રાક્ટર બેઝના કર્મચારીઓને 4 કલાક જ કામગીરી અપાતા હોવાથી સફાઈ કામદારોમાં રોષ. માંગ નહીં સંતોષાય તો રોડ રસ્તા રોકી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી. નવા વર્ષની શરૂઆતમાં જ પડી શકે છે માવઠું. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી. જાન્યુઆરીમાં કેટલાક વિસ્તારોમાં માવઠાની શક્યતા. કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા. 6 થી 10 જાન્યુઆરી વરસાદની શક્યતા. દાહોદ જિલ્લામાં ઠંડીના પ્રમાણમાં થયો વધારો. ગાઢ ધુમ્મસ વચ્ચે વિઝિબિલિટી ઘટી. રાહદારીઓ અને વાહન ચાલકોને પડી હાલાકી. લીંબડી નગરના કરંબા રોડ સહિત અનેક જગ્યાએ વાતાવરણમાં ધુમ્મસ. દીવમાં ગાઢ ધુમ્મસના કારણે પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા. ગાઢ ધુમ્મસ વચ્ચે વાહન ચાલકો અટવાયા. 31ને લઈને દીવમાં પ્રવાસીઓનો ધસારો વધ્યો. ધુમ્મસના કારણે અકસ્માતનો ભય વધ્યો. ધુમ્મસ વચ્ચે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું. ગોંડલ માર્કેટ યાર્ડમાં જીરુના ઐતિહાસિક ભાવ બોલાયા. 1 મણ જીરુના 43,551 રૂપિયા ભાવ બોલાયો. ગોંડલ માર્કેટ યાર્ડમાં એક દિવસમાં 80 કિલો જીરુની આવક થઈ. ખેડૂતો અને વેપારીઓએ એકબીજાને હાર પહેરાવી મોઢું મીઠું કરાવ્યું હતું. પાટણના ગ્રામ્ય વિસ્તારોમાં ચણાનું વાવેતર કરનાર ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. સમી, શંખેશ્વર, હારીજ અને રાધનપુર પંથકમાં ચણાના પાકમાં ઈયળનો ઉપદ્રવ વધ્યો. વઢિયાર પંથકના ખેડૂતોએ 45,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં ચણાનું કર્યું હતું વાવેતર. ચણાના છોડમાં ઈયળનો ઉપદ્રવ વધતા મૂળમાંથી થઈ રહ્યો છે નષ્ટ. ઈયળનો નાશ અને પાકને બચાવવામાં મોંઘા ભાવની દવા છંટકાવ કરવા ખેડૂતો મજબૂર બન્યા. ખેડૂતોના મતે 3 વાર દવાનો છંટકાવ કરતા ઈયળનો નાશ થશે અને પાક બચી શકશે. જૂનાગઢમાં ખેડૂતોએ નવી ટીપી સ્કીમનો નોંધાવ્યો વિરોધ. મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થઈ કલેક્ટરને આવેદનપત્ર આપી ટીપી સ્કીમ રદ કરવા માટે કરી માંગ. ટીપી સ્કીમ હેઠળ 11,000 વીઘા જમીન થશે સરકાર હસ્તક. પસંદ અવધી ગરમ મસાલા, ટેસ્ટ લાજવાબ, ખાય હર નવાબ. આજે પ્રધાનમંત્રી મોદી કરશે મન કી બાત. આ વર્ષની છેલ્લી મન કી બાતમાં મહત્વના વિષયો પર વાત કરી શકે છે પીએમ. ગિફ્ટ સિટીમાં દારૂની છૂટછાટ અંગે નિયમો જાહેર. પરમિટ માટે વાર્ષિક ફી 1,000 રૂપિયા. 21 વર્ષ કે તેથી વધુના લોકોને જ મળશે પરમિટ. દારૂની પાર્ટી કરી છાકટા બનતા લોકો પર પોલીસ બોલાવશે ધોંસ. રાજ્યમાં ઠેર ઠેર પોલીસ કરશે ચેકિંગ. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે જ્યોતિષ ચક્ર કાર્યક્રમમાં. અને આજે આપણે વાત કરી રહ્યા છીએ કે વર્ષ 2024 દરેક રાશિના જાતકો માટે શું લઈને આવ્યું છે. હવે આપણે વાત કરીશું તુલા રાશિની. ચિરાગભાઈ, તુલા રાશિ માટે ખાસ શું છે? ગણેશજી કહે છે કે તુલા રાશિના જાતકો જ્યાં ઉતાર ચઢાવ તમે જોતા હતા
પાછલા 2-3 મહિનાથી આ નવા વર્ષમાં એ ઉતાર ચઢાવો દૂર થશે, તમને તમારા કાર્યમાં તરક્કી દેખાશે અને નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત સમાચારો સાથે હું છું પંકજ શર્મા। શરૂઆત એક મહત્વપૂર્ણ ખબરથી કરીશું। નવા કાયદાને લઈને રાજ્યભરમાં ટ્રક ચાલકોએ રોડ પર ટ્રકના પૈડા થંભાવી દીધા છે। કચ્છના સામખિયાળી ચેકપોસ્ટ પાસે પણ 300 થી 400 ટ્રક ચાલકોએ વિરોધ પ્રદર્શન કર્યું, જેના કારણે 2 થી 3 કિલોમીટર લાંબી વાહનોની કતારો લાગી ગઈ। દરમિયાન ટ્રક ચાલકો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી। પોલીસે ડ્રાઈવરો પર દંડાવાળી કરી હતી। રોડ ક્લિયર કરાવવા માટે પોલીસે ટ્રક ચાલકો પર લાઠીચાર્જ કર્યો। ટોળાને વિખેરવા માટે પોલીસે ટ્રક ડ્રાઈવરોની પાછળ દોડી દોડીને લાઠીઓ વીંજી હતી। ટ્રક ડ્રાઈવરોને પકડવા માટે પોલીસ ડ્રાઈવરોની પાછળ દોડી લાકડીઓ પર લાકડીઓ વરસાવી। ટ્રક ચાલકોએ પણ પોલીસને પરસેવો છોડાવી દીધો। જાણે ટ્રક ચાલકો અને પોલીસ વચ્ચે જંગ જામી હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા। હિટ એન્ડ રનના કેસમાં કડક દંડ અને સજા કરતા કાયદાના વિરોધમાં રાજ્યમાં ટ્રકના પૈડા થંભી ગયા। રોડ પર કર્યો ચક્કાજામ। હિટ એન્ડ રનના કેસમાં કડક દંડ અને સજા કરતા કાયદાના વિરોધના પડઘા ગુજરાતમાં પડ્યા છે। નવા કાયદાના વિરોધમાં ગુજરાતભરમાં ટ્રક ચાલકો વિફર્યા। લોકસભામાં પસાર થયેલા કાયદાને કાળો કાયદો ગણાવી રસ્તા પર ઉતરી આવ્યા। ગુજરાતના કચ્છ, મોરબી, રાજકોટ સહિત ગોધરામાં ટ્રક ડ્રાઈવરોએ ચક્કાજામ કર્યો। ટ્રક ડ્રાઈવરોએ ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન કર્યું। ટ્રક ચાલકોએ સામખિયાળી ચેકપોસ્ટ પાસે નેશનલ હાઈવે બંને તરફથી ચક્કાજામ કર્યો। આ જામને પગલે બંને તરફ વાહનોની કતારો લાગી ગઈ। અંદાજિત 400 થી 500 જેટલા ટ્રક ચાલકો રસ્તા પર ઉતરી આવતા રોડ પર બ્લોક થઈ ગયો હતો। ટ્રક ચાલકોના વિરોધના પગલે રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા। સાથે જ ટ્રક ડ્રાઈવરો હમારી માંગે પૂરી કરોના નારા લગાવ્યા। એટલું જ નહીં, કચ્છના ભચાઉ અને સામખિયાળીમાંથી પથ્થરમારાની ઘટના પણ સામે આવી રહી છે। રાજકોટ અમદાવાદ હાઈવે પર ચક્કાજામ તો રાજકોટ અમદાવાદ હાઈવે પર માલિયાસણ પાસે ટ્રક ચાલકો દ્વારા ચક્કાજામ કરાયો। રાજકોટના ખરેડી પાટિયા નજીક ટ્રક ચાલકોએ ટ્રકના પૈડા થંભાવી દીધા અને કાયદો રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી અને સૂત્રોચ્ચાર કરી। અને જીવનમાં તમારા જે તકલીફો છે, જે અડચણો છે, એને દૂર કરે। આ નવું વર્ષ આપણા માટે સારું રહેશે। વૃશ્ચિક રાશિ, ગણેશજી કહે છે વૃશ્ચિક રાશિના જાતકો પ્રોપર્ટી ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો તમને સફળતા એમાં મળી શકે છે। તમને આખું વર્ષ મહેનત કરવાથી જ સારા પરિણામો મળશે। પારિવારિક જીવનમાં અમુક પડકારો આવી શકે છે। વૃશ્ચિક રાશિના જાતકો, આ નવા વર્ષમાં તમને તમારું જિદ્દીપન દૂર કરવું પડશે। તમારા અંદરથી ઈગો શબ્દને કાઢવું પડશે। પોતાનું ના ચલાવતા લોકોનું સમજો, સિચ્યુએશનને સમજો, હાલાતોને સમજો અને એના પછી જો આપ ડિસિશન્સ લેશો તો ખરેખર આપણને મજા આવશે। જે લોકો નોકરી બદલવાનું વિચાર કરી રહ્યા છે અથવા તો જે લોકો નોકરી શોધી રહ્યા છે, પહેલા 4 મહિના આપણા માટે સારા રહેશે। આ સમય દરમિયાન સારી ઓપોર્ચ્યુનિટીઝ આપણને મળી શકે છે। જો તમે કોઈ લોન માટે અપ્લાય કરેલું છે, પ્રોપર્ટી લોન હોય, એજ્યુકેશન લોન હોય, કાર લોન હોય, હોમ લોન હોય, બિઝનેસ લોન હોય, પર્સનલ લોન હોય, કોઈ પણ પ્રકારની લોન તમને મળી શકે છે। જે અડચણો આવતી હતી કે જે પેપર વર્ક ઇસ્યુઝ હતા એ અડચણો હવે દૂર થશે, એટલે કે તમને લોન મળી શકે છે। જો તમે વિદેશ જવાનું વિચાર કરી રહ્યા છો તો હવે જતા રહો। ખરેખર આ વર્ષમાં વૃશ્ચિક રાશિના જાતકો સારી ઓપોર્ચ્યુનિટીઝ તમને મળશે અને આપ પોતાને બહુ જ સારી રીતે પ્રૂવ કરી શકો છો। કોઈના ઉપર ડિપેન્ડન્ટ ના રહેતા ઇન્ડિપેન્ડન્ટ રહીને પોતાના ભરોસે રહીને કાર્ય કરશો તો આપ બધા પડકારોનો સામનો કરીને આગળ આવી શકો છો। આ નવું વર્ષ વૃશ્ચિક રાશિના જાતકો આપણું છે। 9મી રાશિ ધન રાશિ, ગણેશજી કહે છે ધન રાશિના જાતકો નાણાકીય જીવનમાં ફેરફારો આવશે। નાણાકીય સ્થિતિ પણ મજબૂત બનશે। પરિવારમાં
આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ રહેશે. જે ઝઘડાઓ ચાલતા હતા પરિવારમાં, ભાઈ બહેનો વચ્ચે, બિઝનેસ પાર્ટનર્સ વચ્ચે જે ડિસ્પ્યુટ ચાલતું હતું એમાં સુલહ થશે. એટલે કે આપસી જે પ્રેમ છે એ વધશે. મિસઅન્ડરસ્ટેન્ડિંગ જે હતી એ દૂર થશે. એટલે કે અન્ડરસ્ટેન્ડિંગ પાછું ક્રિએટ થશે. તમને તમારા કાર્યક્ષેત્રમાં ઘણી બધી સફળતાઓ જોવા મળશે. કોઈ લીગલ કેસ ચાલી રહ્યું છે, કોર્ટ કેસ ચાલી રહ્યું છે, તો એમાં સમાધાન મળી શકે છે, અથવા તો કોર્ટ કેસ તમારા ફેવરમાં આવી શકે છે. ધન રાશિના જાતકો, જે લોકો યાત્રા ઉપર જવાનું વિચાર કરી રહ્યા છે, ધાર્મિક યાત્રા કહી શકો અથવા તો વેપાર સંબંધિત યાત્રા, તો આ નવું વર્ષ આપણા માટે ખરેખર સારું છે. જેટલી યાત્રા કરશો એટલું આપ આગળ વધશો, એટલી ઓપોર્ચ્યુનિટીઝ તમને વધારે જોવા મળશે. ધન રાશિના જાતકો, આપણને હવે મજબૂતાઈથી આગળ આવવાનો સમય આવી ગયું છે. મેન્ટલી તમને મજબૂત રહેવાનો સમય આવી ગયો છે. આપ ચંદ્રની વીંટી પહેરી શકો છો લાસ્ટ ફિંગરમાં. પલ આપણે કહીએ મોતી, જેને કહીએ ચાંદીમાં, 5 થી 6 કેરેટનો. એનાથી તમારું મન શાંત રહેશે અને આપણું મન શાંત રહેશે તો આપ ખરેખર ઘણા બધા કાર્યો કરી શકો છો. આ 2024નું નવું વર્ષ આપણા જીવનમાં પ્રોગ્રેસ, આપણા જીવનમાં ખુશીઓ લઈને આવે. અને હવે દર્શકોના કોલ લઈશું. અમરેલીથી એક દર્શક મિત્ર છે. હલો, નમસ્કાર, આપનું નામ અને જન્મ તારીખ જણાવશો? હા, મારા બાબા માટે પૂછવાનું છે. અમરેલીથી બોલું છું. ઓકે. મારા બાબાનું નામ છે મેહુલ. 1914-1979. ઓકે, શું પ્રશ્ન છે? લગ્નનું સાહેબ, લગ્ન યોગ 42 વર્ષ છે. લગ્નનો એનો મેળ આવતો નથી. લગ્નના યોગ નવેમ્બર 2024 થી લઈને માર્ચ 2025 સુધીનો જે સમય છે એ સારો છે. આ સમય દરમિયાન લગ્ન થઈ જશે આપણા બાબાના. અમદાવાદથી એક કોલર છે. હલો, આપનું નામ અને જન્મ તારીખ? હલો, જન્મ તારીખ અને નામ જણાવશો? હા, બાબાનો જન્મ છે 97-1988. ઓકે. ઓકે, હવે પૂછવા શું માંગો છો? હા ભાઈ, બાબાનો મેરેજ ક્યારે થશે? હેલો. ઓકે. હા, લગ્ન 97-1988, નીરવભાઈ પંડ્યા. જો 2025માં સારા યોગો દેખાય છે. પહેલા ભાગમાં જાન્યુઆરીથી લઈને જૂન 2025નો સમય છે એ સારો છે. એ સમય દરમિયાન લગ્ન થઈ જશે. મહેસાણાથી એક કોલર છે. હલો, નમસ્કાર, આપનું નામ? નમસ્કાર સર. નમસ્કાર. ટીવીનો વોલ્યુમ ઓછો કરીને ફોન પર સાંભળશો. આપનું નામ, જન્મ તારીખ જલ્દીથી જણાવશો. મારું નામ જયમીન, જન્મ તારીખ 10/12/1983. ઓકે, શું પ્રશ્ન છે? મારે અમેરિકાના વિઝિટર વિઝા મૂકવા છે, મૂકું કે ના મૂકું? તમે અમેરિકાના વિઝા મૂકવાનું વિચાર કરી રહ્યા છો તો જૂન પછીનો સમય સારો રહેશે. એ સમય દરમિયાન જો તમે મૂકશો તો કદાચ સારું પરિણામ તમને મળી શકે છે. વડોદરાથી એક દર્શક મિત્ર છે. હાલો, આપનું નામ, જન્મ તારીખ? વીરેન્દ્ર પડિયા, 18-96. જી, જન્મ તારીખ શું છે? 18-96. ઓકે, શું પૂછવા માંગો છો એમના માટે? હાલો, સર આપણે એ માટે પૂછવાનું, જોબ માટે. જો મારે ધંધો કરવો છે. જોબ માટેનો પ્રશ્ન છે. ધંધો કરવાનું અત્યારે મને લાગતું નથી. નોકરી ઉપર ટકેલા રહો અને જો નોકરી બદલવાનું વિચાર કરી રહ્યા છો તો 3 મહિના પછી પ્રયત્ન કરો. એ સમય આપણા માટે સારું રહેશે, પણ વ્યાપારમાં ના પડતા. વધુ એક કોલર વડોદરાથી જ છે. હાલો, આપનું નામ, જન્મ તારીખ? હાલો, હા, નામ જણાવશો જલ્દીથી? વીરેન્દ્ર પડિયા. અને જન્મ તારીખ? 18-95. શું પ્રશ્ન છે? હાલો, લાગે છે સંપર્ક કપાઈ ગયો છે. દર્શક મિત્રોને ફરી એકવાર જણાવી દઈએ કે જ્યારે પણ તમે ફોન કરો છો ત્યારે ટીવીનો વોલ્યુમ ઓછો કરી ફોન પર અમને સાંભળશો. આપનું નામ, જન્મ તારીખ અને સીધો આપનો સવાલ છે એ પૂછવાનો છે. નેક્સ્ટ કોલર જોઈએ છે. કોણ છે? હાલો,
હલો, અમદાવાદથી છે કોલર. હલો હેલો, જી, આપનું નામ અને જન્મ તારીખ જણાવશો? અમારા મિસ્ટર માટે પૂછ્યું છે. મારા મિસ્ટરનું નામ છે ગણપતભાઈ ઓકે અને જન્મ તારીખ છે 1/6/80. ઓકે, શું પ્રશ્ન છે એમનો? એમના આ વર્ષ કેવું રહેશે ધંધાકીય બાબતે? જો આપણા હસબન્ડ ગણપતભાઈનું આ 2024નું વર્ષ સારું રહેશે. ફરવરી પછીનો સમય વધારે સારો છે, એટલે આ સમય દરમિયાન જો વ્યાપારને વધારવાનું વિચાર કરે છે, કંઈક નવું લાવવું પડશે, એમને કંઈક ક્રિએટિવ કરવું પડશે. સુરતથી છે એક દર્શક મિત્ર. હલો હેલો, જી, શું નામ છે આપનું? મારું નામ ડોક્ટર રાહુલ છે. જી, જન્મ તારીખ શું છે? આપણે 16/1993. ઓકે, હવે શું પૂછવા માંગો છો? આપણે મેરેજ નું પૂછવા માંગીએ છીએ ને મને ધંધાની અંદર અત્યારે બહુ મુશ્કેલી આવે છે અત્યારે. મેરેજના યોગ તમારા 2025 અંતમાં જ દેખાય છે. અને જો તમે વ્યાપાર કરો છો કે પોતાનો ડૉક્ટરીમાં કંઈક કરો છો તો એના માટેનો જો સારો સમય છે એ 5મા મહિના પછીથી છે. વડોદરાથી છે એક દર્શક મિત્ર. હલો હેલો, જી, આપનું નામ અને જન્મ તારીખ? હા, મારું નામ ભાગ્યશ્રીના પંચાલ છે. જન્મ તારીખ છે 14/12/1985. ઓકે, શું પૂછવા માંગો છો? અમને જો એને નોકરી કરું છું મેં, ત્યાં ટકી રહું કે આગળ પ્રયત્ન કરું? આગળ પ્રયત્ન કરવા જોઈએ. તમને જનવરીની 18 તારીખ પછીનો સમય સારો છે, એટલે આ સમય દરમિયાન તમે પ્રયત્ન કરો બીજી નોકરી કે આગળ વધવાનું. ઓકે, તો હવે આપણે અહીંયા એક નાનકડા બ્રેકનો સમય થઈ ગયો છે. બ્રેક બાદ જ્યારે પાછા ફરીશું ત્યારે મકર, કુંભ અને મીન રાશિની વાત કરીશું. મળીએ એક બ્રેક બાદ. આપને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા અકસ્માત કેસમાં માલવાહક વાહન ચાલકોને 10 વર્ષની કેદની સજા અને ₹5 થી 10 લાખના દંડની જોગવાઈ કરી છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં જીરું બન્યું જાજરવાર. ઇતિહાસમાં પહેલીવાર જીરાનો રેકોર્ડ બ્રેક ભાવ બોલાયો. ગોંડલ પંથકના ખેડૂતો માટે જીરું સાબિત થયું કોહિનૂર. સૌરાષ્ટ્રમાં જીરાની આવક શરૂ થઈ ગઈ છે, ત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવા જીરાનો રેકોર્ડ બ્રેક ભાવ ₹43,551 બોલાયો છે. ગોંડલ માર્કેટ યાર્ડના ઇતિહાસમાં સૌપ્રથમવાર મણનો આટલો ઊંચો ભાવ બોલાયો હતો. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સવારે સૌપ્રથમ નવા જીરાની 80 કિલો જીરુની આવક થઈ, જેમાં હરાજીમાં શ્રીફળ વધેરીને મુહૂર્તના નવા જીરાની હરાજી કરવામાં આવી. સાણાથલીના ખેડૂત અને જીરું ખરીદનાર યાર્ડના વેપારીને હાર પહેરાવી મોઢું મીઠું કરાવવામાં આવ્યું. હરાજીમાં 4 મણ નવું જીરું આવ્યું હતું. નવા જીરુના મુહૂર્તમાં 20 કિલોના ભાવ ₹43,551 ખેડૂતોને મળ્યા. યાર્ડમાં પરબઘણી એન્ટરપ્રાઇઝના વેપારી મેહુલભાઈ ખાખરિયાએ આ નવા જીરુની ખરીદી કરી હતી. ખેડૂત અને વેપારીને હાર તોડા કર્યા હતા, પેડા ખવડાવીને મોઢું મીઠું કરાવ્યું હતું. ભાવ સારા મળતા ખેડૂત ખુશખુશાલ થયો હતો. મુહૂર્તના નવા જીરુની હરાજી જોવા માટે મોટી સંખ્યામાં વેપારી, દલાલો અને ખેડૂતો ઉમટી પડ્યા હતા. સાથે આવા જ સારા ભાવો મળી રહે તે માટે ખેડૂતો અને વેપારીઓ આશા રાખી રહ્યા છે. ખેડૂતોના પ્રશ્ને જૂનાગઢમાં નીકળી વિશાળ રેલી. જૂનાગઢના ખેડૂતોના પ્રશ્ને કિસાન સંઘે કંઈક આ રીતે વિરોધ પ્રદર્શન કર્યું. જૂનાગઢના ઝાંસીની રાણીના પુતળા ખાતે ખેડૂતોની સમસ્યાને લઈને કિસાન સંઘની જાહેર સભા યોજાઈ હતી. બાદમાં મહારેલી નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં ટ્રેક્ટર સાથે લોકો જોડાયા હતા. રેલીમાં મહિલા ખેડૂતોએ પણ ભાગ લીધો હતો. રેલી કલેક્ટર ઓફિસે પહોંચી હતી. અહીં કલેક્ટર મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. ખેડૂતોની જણસીના ભાવ તેમજ અન્ય મુદ્દાઓને લઈને કિસાન સંઘ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. કોમન પ્લોટમાં બેફામ ગેરકાયદે બાંધકામ કોર્પોરેશનમાં ભળેલા ગામડાઓની જમીનમાં પણ ટીપીનો અમલ શરૂ કરાય. ખેડૂતોની કપાતી જમીન સહિતના મુદ્દે રજૂઆત કરવામાં આવી. થાનમાં ગેરકાયદેસર કાર્બોસેલના ખાડા પુરાતા યુવાનોની રોજગારી છીનવાઈ જવાનો ડર. રોજગારી આપો, રોજગારી આપો, રોજગારી આપોના નારા સુરેન્દ્રનગરમાં ગુંજ્યા. કેમ કે સુરેન્દ્રનગરના થાનમાં ગેરકાયદેસર કાર્બોસેલના ખાડા પૂરવા મામલે તંત્ર અને સ્થાનિકો આમને સામને આવી ગયા. જિલ્લાના થાન, મૂળી અને સાયલા સહિતના તાલુકાઓમાં ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર ખનીજ ચોરી માટે કરવા આવેલા ખાડાઓ પૂરવાની કામગીરી તંત્ર દ્વારા છેલ્લા 1 સપ્તાહથી કરવામાં આવી રહી છે. કાયદેસરની લીઝ ધરાવતા લીઝ ધારકો તેમજ કાર્બોસેલના ઉદ્યોગ સાથે સંકળાયેલ શ્રમિકો, નાના વેપારીઓ, ટ્રાન્સપોર્ટના સંચાલકો સહિતનાઓને હાલાકી પડી રહી છે. જેને લઈ રાજકીય આગેવાનો સાથે બેઠક યોજી થાનમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું. લીઝ ધારકો સહિત શ્રમિકો અને નાના વેપારીઓએ અલગ અલગ બેનરો સાથે રેલી યોજી હતી. રોજીરોટી છીનવાઈ જવાના ડરે મોટી સંખ્યામાં લોકો બેનરો લઈને પહોંચ્યા. લીઝ ધારકો સહિત શ્રમિકો અને નાના વેપારીઓએ શહેરના મુખ્ય માર્ગો પર અલગ અલગ બેનરો સાથે રેલી યોજી હતી.
ગાંધીનગરમાં 42 ગામના ખેડૂતોએ ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ કર્યો. આ વિરોધ, આ પ્રદર્શન, આ હલ્લાબોલ, આ સૂત્રોચ્ચારનું કારણ છે જમીન. ગાંધીનગરના 34 ગામના ખેડૂતો જમીન બચાવવા જંગે ચડ્યા. ગાંધીનગરના 42 ગામના ખેડૂતો કલેક્ટર કચેરીએ રજૂઆત માટે પહોંચ્યા. ભારતમાલા પ્રોજેક્ટમાં જમીન ન આપવા અંગે ખેડૂતોએ ગાંધીનગર કલેક્ટર કચેરીએ રજૂઆત કરી. 300 જેટલા ખેડૂતોએ એકત્ર થઈ પહેલા કલેક્ટર કચેરી બહાર વિરોધ પ્રદર્શન કર્યું, હલ્લાબોલ કર્યો અને વંદે માતરમના નારા સાથે કચેરીને ગજવી હતી. વિવિધ પ્રશ્નોને લઈ રજૂઆત કરી. ખેડૂતોનો આરોપ છે કે ખેડૂતોની જાણ બહાર 7/12ના દસ્તાવેજમાં કાચી નોંધ પાડી. ભારતમાલા પ્રોજેક્ટમાં ખેડૂતોને જમીન નથી આપવી અને જો બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. આપણે વાત કરી મેષ રાશિથી ધન રાશિ સુધીની. હવે આપણે વાત કરીશું મકર, કુંભ અને મીન રાશિની. ચિરાગભાઈ, મકર રાશિ માટે 2024નું વર્ષ કેવું રહેશે? હવે આપણે આવીએ 10મી રાશિ ઉપર, મકર રાશિ ઉપર. ગણેશજી કહે છે મકર રાશિના જાતકો, આ નવું વર્ષ તમને પોતાનું પ્રદર્શન બતાવવું પડશે. 2023માં જે લોકોએ તમારી સાથે ખોટું કર્યું એને ઇગ્નોર કરો, જવા દો. જે કાંઈ પણ થયું હોય, પણ એ વિચારો કે હવે મારે શું કરવું છે. મનને કેન્દ્રિત કરો, તમારો સમય ના બગાડો. મકર રાશિના જાતકો, તમે પ્રોપર્ટી ખરીદવાનો વિચાર કરી રહ્યા છો, સારી ઓપોર્ચ્યુનિટીઝ મળશે, પૈસા ટકે, એટલે નાણાકીય બાબતોમાં પણ તમારું જે પ્રદર્શન છે જબરદસ્ત રહેશે. આવકના સ્ત્રોતો વધશે અને તમે પોતાને એક અલગ લેવલ ઉપર લઈ જઈ શકો છો. મકર રાશિના જાતકો, તમારા સ્વાસ્થ્ય પર સકારાત્મક અસરો પણ આપ જોઈ શકો છો. આ વર્ષમાં, નવા વર્ષમાં નવી ઓપોર્ચ્યુનિટીઝ તમને ક્રિએટ કરવી પડશે. 2 વસ્તુનું ધ્યાન રાખજો. કોઈના ભરોસે બેઠા ના રહેતા અને કોઈની પાસેથી પણ એક્સપેક્ટેશન ના રાખતા. જો આપ ભરોસે બેઠા રહેશો, જો આપ એક્સપેક્ટેશન રાખશો તો કદાચ તમારો ભરોસો તૂટી શકે છે, એક્સપેક્ટેશન તૂટી શકે છે અને છેલ્લે તમને લાગશે કે કાંઈ પણ નથી થયું. એટલે ભરોસે રહ્યા વગર કાર્ય કરતા રહો. બીજું, ટ્રાવેલિંગ તમારા માટે જબરદસ્ત રહેશે. યાત્રા તમારા માટે ખરેખર બહુ જ લાભદાયક રહેશે. તમે નવા લોકોના સંપર્કમાં આવી શકો છો અને એ લોકો જીવનમાં તમને આગળ વધારવામાં મદદગાર સાબિત થશે. મકર રાશિના જાતકો, બીજું વ્યાપાર, નવું વ્યાપાર શરૂ કરવાનું પણ વિચાર કરો છો તો એ પણ આપણું માટે સારું રહેશે. અને સૌથી ઇમ્પોર્ટન્ટલી પ્રોપર્ટી ઇન્વેસ્ટમેન્ટ, પ્રોપર્ટીમાં જો રોકાણ કરવાનું વિચાર કરો છો તો એ આપણા માટે ખરેખર લાભદાયક રહેશે. આ નવા વર્ષમાં આપણી પાસે ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ આવશે, પણ સાયલેન્ટલી કાર્ય કરજો, વધારે વિચાર કરતા નહીં અને પહેલાંથી તમારા જે ફ્યુચર પ્લાન્સ છે, જે કાર્ય કરવાનું વિચાર કરી રહ્યા છો એ પહેલાંથી કોઈને પણ ના બતાવતા. ખરેખર તમને મજા આવશે. આ નવું વર્ષ આપણા જીવનમાં ઉન્નતિ, આપણા જીવનમાં પ્રોગ્રેસ અને આપણા જીવનમાં તરક્કી લઈને આવનાર છે. તો એન્જોય કરો. 11મી રાશિ, કુંભ રાશિ. ગણેશજી કહે છે કુંભ રાશિના જાતકો, જે જીવનમાં ઉતાર ચઢાવ ચાલી રહ્યું હતું એ હવે ધીમે ધીમે તમને દૂર થતું દેખાશે. એટલે કે તમને તમારા પ્રોફેશનલ લાઈફમાં સ્ટેબિલિટી જોવા મળશે. પર્સનલ લાઈફમાં એટલે કે વૈવાહિક જીવનમાં, લવ લાઈફમાં જે ઇસ્યુઝ હતા, જે અડચણો હતી એનો પણ નિકાલ પહેલા 3 મહિનામાં આવી શકે છે. સંતાન પ્રત્યે તમારું જે પ્રેમ હતું એ વધશે, પણ વધારે વિચાર ના કરતા. કુંભ રાશિના જાતકો, આપ પરિવારના સહયોગનો અભાવ અનુભવી શકો છો, પણ 2-3 મહિના પછી ધીમે ધીમે એ સારું થતું દેખાશે. એસિડિટી અને સાંધાની સમસ્યા થવાની પણ સંભાવના દેખાય છે. ખાસ ધ્યાન રાખજો. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. કેટલીક માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. મનને શાંત રાખવા માટે શિવજી ભગવાનની આરાધના કરી શકો છો અને વિષ્ણુ ભગવાનની આરાધના કરી શકો છો. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનું આપ ઉચ્ચારણ કરશો અને ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ
આ મંત્રનો ઉચ્ચારણ કરશો તો ખરેખર મેન્ટલ સ્ટ્રેસ, એન્ઝાયટી, ડિપ્રેશન આ બધા દૂર થતા દેખાશે અને આપ પોતાને એક અલગ લેવલ ઉપર જોશો. કુંભ રાશિના જાતકો, આ નવું વર્ષ જબરદસ્ત રહેશે અને ખરેખર આપ ફાડી શકો છો. ઘણું બધું આપ આ વર્ષમાં કરશો જ, આપ જોઈ લેજો. છેલ્લી રાશિ મીન રાશિ. ગણેશજી કહે છે મીન રાશિના જાતકો, કારકિર્દીની દ્રષ્ટિએ તમે સુખદ પરિણામો જોશો. ખર્ચોમાં તમારા વધારો થઈ શકે છે. કામના વિસ્તરણથી તમને વધુ નફો થવાની પણ સંભાવના દેખાય છે. તમે તમારું જે દેવું થઈ ગયેલું એને પણ ભરપાઈ કરી શકો છો. પરિવારના સભ્યો વચ્ચે એકતા રહેશે. મીન રાશિના જાતકો, જે લોકો ઘર બદલવાનું વિચાર કરી રહ્યા છે, જે લોકો ઓફિસ બદલવાનું વિચાર કરી રહ્યા છે, બદલાવ શબ્દ આપણા માટે છે. આ નવા વર્ષમાં કોઈ પણ પ્રકારનો બદલાવ, કરિયરમાં બદલાવ, જોબમાં બદલાવ, વ્યાપારમાં બદલાવ, ઘરમાં બદલાવ, સિટીમાં બદલાવ, સ્ટેટમાં બદલાવ અને દેશમાં પણ બદલાવ. એટલે કે તમે એક સિટીથી બીજી સિટીમાં જવાનું વિચાર કરી રહ્યા છો, સારું રહેશે. એક રાજ્યથી બીજા રાજ્ય, સારું રહેશે. ભારતથી વિદેશ જવાનું વિચાર કરી રહ્યા છો, બીજા દેશમાં, એ પણ સારું રહેશે. મીન રાશિના જાતકો, આ નવું વર્ષ આપણા માટે બદલાવવાળું વર્ષ છે. એટલે કે જે પ્રકારનું બદલાવ આપ ઈચ્છો છો ખરેખર કરી શકો છો અને એમાં આપણને ઈશ્વરીય સહાયતા પણ મળશે. હવે હું કન્ક્લુઝન ઉપર આવીશ કે આપ બધા શું કરી શકો છો. તો સૌથી પહેલાં હું તમને એક જ કહીશ કે તમને આ નવા વર્ષમાં તમારું એક લક્ષ્ય બનાવવાનું રહેશે કે તમને કયા કયા કાર્યો કરવા છે. એક વિઝન બનાવવાનું રહેશે, ટાર્ગેટ, એક ગોલ બનાવવાનું રહેશે. પછી એ ગોલ ઉપર જો કાર્ય કરવાનું ચાલુ કરશો તો આપણને મજા આવશે. જ્યાર સુધી તમે મંઝિલ નહીં વિચાર કરો, મંઝિલ નહીં વિચારો, ત્યાર સુધી તમે એ રસ્તા ઉપર કેવી રીતે ચાલી શકો છો. એટલે કે તમે મંઝિલ ડિસાઈડ કરી લો, પછી રસ્તા ઓટોમેટિકલી ખુલતા જશે. આ નવું વર્ષ આ બધા રાશિના જાતકો માટે જબરદસ્ત રહેશે. હું પ્રભુને પ્રાર્થના કરીશ કે આપ જીવનમાં આગળ વધો અને સૌથી ઇમ્પોર્ટન્ટ આપ જીવનમાં ખુશ રહો. શ્રી ગણેશાય નમઃ. બિલકુલ. હવે આપણી પાસે ખૂબ ઓછો સમય છે, જલ્દીથી એક બાદ એક કોલર લઈ લઈએ. અમદાવાદથી એક કોલર છે. હલો, આપનું નામ અને જન્મ તારીખ. હેલો, જી, આપનું નામ અને જન્મ તારીખ. નામ છે કર્તવ્ય, જન્મ તારીખ છે 2001, 10/10/2001. ઓકે, શું પૂછવા માંગો છો? બાબાને જોબનું પૂછવું છે. એન્જિનિયર ભણી રહ્યો છે, કોમ્પ્યુટર એન્જિનિયર. ઓકે. હવે એનું જોબનું પૂછવું છે. હજુ વરસ થયું ઘરે જ છે. ઓકે. બાબાને જોબ માટેનો જે સમય છે માર્ચ, એપ્રિલ, મે, આ 3 મહિના બાબાના જોબ માટે સારા રહેશે. થોડાક પ્રયત્નો વધારી દો, સારી રીતે જોબ મળી જશે. મહેસાણાથી છે એક દર્શક મિત્ર. હલો, આપનું નામ, જન્મ તારીખ. મારી 14/3/87. ઓકે. સેજલ જાણીકર. ઘરમાં પૈસો ટકો આમ બહુ નુકસાન આવ્યું અને મારી બેબીને 12મા પછી યુપીએસસી કરાવી, એની 12/8/2000. ઓકે. એટલે ખર્ચો કરું કે નહીં કરું? તમે જે કંઈક ખર્ચો કરવાનો વિચાર કરી રહ્યા છો એ 4થા મહિના પછી કરો અને બધું પ્લાનિંગથી ખરેખર આપ કરશો તો આપણને મજા આવશે. તમે જે માતાજીમાં માનો છો એમની બાધા રાખી લો અને અત્યારથી લઈને 2.5 મહિનામાં એ બાધા પૂરી કરી દો. ખરેખર આપ જીવનમાં આગળ વધશો. અમદાવાદથી છે એક દર્શક મિત્ર. હલો, આપનું નામ અને જન્મ તારીખ જણાવશો? જયવીક બોલું છું સાહેબ. હવે મારી જન્મ તારીખ છે 2/12/1989. મેરેજ માટે પૂછું છું. ઓકે. મેરેજના યોગ નવેમ્બર, ડિસેમ્બર આ વર્ષમાં એટલે કે 2024ના વર્ષમાં સારા દેખાય છે. જી, તો હવે આપણે સમયના અભાવે આજના આ કાર્યક્રમને અહીંયા જ સમાપ્ત કરીશું. ચિરાગભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર કાર્યક્રમમાં આવવા માટે. તો દર્શક મિત્રો, આજે આપણે વાત કરી કે વર્ષ 2024 12 રાશિના જાતકો માટે કેવું રહેશે. આશા છે કે આપને મૂંઝવતા સવાલોનો જવાબ પણ મળ્યો હશે અને આપની ઘણી બધી મૂંઝવણોનું સમાધાન પણ થયું હશે. આજના કાર્યક્રમમાં અત્યારે આટલું જ. નમસ્કાર.